નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે આપણે અત્યાર સુધી ડુપ્લિકેટ ઘી, પનીર, દૂધ એ બધાની આપણે વાત કરી, પણ તેની સાથે સવાલ એક જ યથાવત જોવા મળતો હોય છે કે હવે શું? તો હવે છે ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાં. જી હા, હું બ્રાન્ડેડ કપડાની તો વાત કરું છું, પણ એમાં પણ અત્યારે તો ડુપ્લિકેશનની બાબત જે સામે આવી છે. હવે ક્યાંક સવાલ આમાં એ થતો હોય છે કે ના દરેક વ્યક્તિઓની વાત કરીએ, ઇન્ક્લુડિંગ એમ કહેવાય ને કે હું મારી પણ વાત કરું કે હું જ્યારે પણ કોઈ પણ જગ્યાએ અત્યારે તો કપડાં લેવા જાઉં ત્યારે સૌથી પહેલાં તો અમે બ્રાન્ડ ચેક કરતા હોઈએ છીએ કે ના અત્યારે આ બ્રાન્ડની અત્યારે તો આ વસ્તુ છે કે નહીં. જો એ હોય તો સૌથી વધારે તો એને જ અત્યારે તો પ્રિફર કરવામાં આવતી હોય છે, એ પણ કાપડમાં. કારણ કે જો કાપડ અત્યારે તો સારું હોય, જો કપડાં અત્યારે તો સારા હોય તો આપણને પણ સારા લાગવાના છે ને તેની સાથે વધુ સારી રીતે તેને આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ હવે તો તેમાં પણ ડુપ્લિકેશનની જે બાબત સામે આવી છે ને તેમાં આનંદનગર વિસ્તારમાંથી 14 લાખથી વધુની કિંમતનો જે મુદ્દામાલ અત્યારે તો જપ્ત કરવામાં આવ્યો છે ડુપ્લિકેટ કપડાનો, કે જેમાં અમદાવાદમાં જે આનંદનગર પોલીસને બાતમી મળી હતી કે જેમાં પોલીસ અને એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા બંને દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી. 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. અને જે એક આખું શોરૂમ હતો, TCF શોરૂમ હતો, કે જેમાં દરોડા પાડીને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી અને તમામ પરિસ્થિતિ સામે આવી. એટલે કે હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડના નામે પણ અત્યારે તો જો અનેક એવા શોરૂમ અત્યારે તો ઓપન થઈ જતા હોય ત્યાં સુધી કોઈને પણ ખબર ના પડે ત્યારે સૌથી મોટો સવાલ થતો હોય છે કે ના હવે આમાં કરવું શું અને કેવી રીતની કાર્યવાહી કરવી. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિતેશભાઈ પંડ્યા, કે જેઓ ગ્રાહક સુરક્ષાના એડવોકેટ છે, અને સાથે સાથે અર્પણાભાઈ શાહ, કે જેઓ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અર્પણાભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. અર્પણાભાઈ, આપ પણ જાણો છો, હું પણ જાણું છું, અને મિતેશભાઈ પણ જાણે છે કે આપણે જ્યારે કોઈ પણ અત્યારે તો કપડાની ખરીદી માટે જ્યારે વ્યક્તિ જતા હોય, પણ તેમાં પણ અત્યારે તો એક જ બાબત જોવા મળતી હોય છે કે ના અમારે બ્રાન્ડેડ કપડાં અત્યારે તો લેવા છે. પણ એ બ્રાન્ડેડ કપડાની સામે અત્યારે તો આખો શોરૂમ ઓપન થઈ જતો હોય, અને એમાં પણ ઇન્ટરનેશનલ જે બ્રાન્ડના અત્યારે તો ડુપ્લિકેશનની જે એક બાબત સામે આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય છે કે હવે આમાં હવે કાર્યવાહી કરવી કેવી રીતે? કારણ કે જ્યારે આપ ગાર્મેન્ટ એસોસિએશનની પણ વાત કરો છો તો અત્યારે તો તેમને પણ અત્યારે તો ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી બની ગયું છે કે અત્યારના સમયમાં હવે કપડામાં પણ ડુપ્લિકેશન હવે ચાલુ થઈ ગયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ બાબતને? સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે આ કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા. બ્રાન્ડેડ કપડામાં જે ડુપ્લિકેશનનો વિષય છે એ ખરેખર ખૂબ જ પેચીદો વિષય છે અને કાયદાની વિરુદ્ધ છે. કોઈ પણ વસ્તુનું ડુપ્લિકેટ કરવું એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડે છે. એક વ્યક્તિ, એક ડિઝાઇનર પોતે એ બ્રાન્ડને એક લેવલ સુધી લાવવા માટે એટલી બધી મહેનત કરતો હોય છે કે જેની પાછળ એ બ્રાન્ડ લોકો સુધી પહોંચે, લોકોના મોઢે ચડે, એના માટે કેટલી બધા ક્વોલિટી કંટ્રોલમાંથી પાસ કરી અને એણે એ બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી હોય છે. હવે સીધી રીતે જો આ ડુપ્લિકેટ થઈ અને બજારમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે આને વેચે તો જે લોકોએ આ મહેનત કરી છે એ મહેનત ખરેખર એ લોકોની રંગ નથી લાવતી, એમને ખૂબ તકલીફ પડે છે. ઘણા બધા પોઈન્ટ છે આની અંદર કે જેના કારણે આ બિલકુલ ચલાવી ના લેવાય. કારણ કે બ્રાન્ડ બનાવવી એ એટલી ઇઝી વસ્તુ નથી હોતી. તમે આજે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર, દરેક મેન્યુફેક્ચરર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી જ રહ્યો છે અત્યારે, અને પોતાની બ્રાન્ડને રજીસ્ટર્ડ કરે છે, ટ્રેડમાર્ક કરે, રજીસ્ટર્ડ કરે, અને પછી એની સાથે સાથે પોતાના ગાર્મેન્ટ્સ બનાવી એક અલાયદી પોતાની ડિઝાઇન બનાવે છે. ફેબ્રિક જે છે એમાં એ ક્વોલિટી કંટ્રોલ ઘણા બધા કરતો હોય, અને એ પછી એ વસ્તુની કોઈ પણ વ્યક્તિ સીધી ડુપ્લિકેટ કરી અને એ બ્રાન્ડથી માલ વેચે તો એનાથી બહુ મોટું નુકસાન રિયલ મેન્યુફેક્ચરરને થાય છે. બિલકુલ સાચી વાત છે. અર્પણાભાઈ, આ તો ખબર પડી એટલે તરફ તો આખો મુદ્દામાલ પણ ક્યાંક જપ્ત થયો અને બધી તરફ તો બાબત સામે આવી. પણ અર્પણાભાઈ, આમાં તો એક એવી પણ બાબત સામે આવી છે કે આ જે TCF શોરૂમ હતો એ ઘણા સમયથી અત્યારે તો ઓપન હતો, અને ઘણા બધા વ્યક્તિઓએ જે આનો ભોગ બન્યા હોય તેવી પણ બાબત સામે આવી છે. તો એવું લાગે છે કે ના હવે શોરૂમમાં પણ બહુ સાચવીને જવું પડશે તેવું અત્યારે તો દરેક લોકોને લાગી રહ્યું છે. ના, તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ આની પાછળનું એક બીજું રહસ્ય સમજવાની જરૂર છે કે આ જે જગ્યાએ આ બધી વસ્તુઓ બની રહી છે ને
એને થોડુંક કંટ્રોલ કરવાની જરૂર છે, કારણ કે પ્રોડક્શન આના ક્યાં થઈ રહ્યા છે એ સરકારે ઘણી જગ્યાએ શોધી જ લે છે, અને ત્યાંથી રોકી લે ને તો આ મોલો સુધી એ વસ્તુઓ પહોંચે નહીં. અને જે લોકો વેચી રહ્યા છે એમણે પણ સજાગ રહેવાની જરૂર છે કે આવી પ્રોડક્ટો ના વેચે, અધરવાઇઝ એમના કન્ઝ્યુમર જે છે એમનો વિશ્વાસ એ લોકો આગળ જતા ખોઈ દેશે. સાચી વાત છે. ગ્રાહકના નામ જ અત્યારે હાલ તો હક રહેલો છે કે જેમાં અત્યારે હાલ તો એ વિશ્વાસથી તમારી જોડે આવતા હોય ને તમે જ અત્યારે હાલ તો આ પ્રકારની પ્રોડક્ટનો જે વેચાણ કરતા હોય તો ત્યારે સવાલ એ થતો હોય છે કે હવે આને કેવી રીતે જોવું તે. મિતેશભાઈ, અત્યાર સુધી ખાદ્ય સામગ્રી ઉપર તો આપણે બહુ બધી ચર્ચાઓ કરી, પણ હવે તો કપડામાં ડુપ્લિકેશનની બાબત સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? એક તો જે કપડા જે બનાવવામાં આવે છે, જે કંપનીએ બનાવ્યા હોય અને એની ડુપ્લિકેટિંગ કરીને કોઈ વેચતું હોય તો જે કંપની જેનો માલ જે બનાવતા હોય એ લોકો એના ઉપર એક તો એને કોપીરાઇટ એક્ટ પ્રમાણે પણ જઈ શકે છે, અથવા તો આઈએસઆઈ માર્કું લીધું હોય તો આઈએસઆઈ માર્કા પ્રમાણે અને કોપીરાઇટ પ્રમાણે એની ફરિયાદ દાખલ કરી શકતા હોય છે. પરંતુ જો કંપનીને ના ખબર હોય ને એ કંપનીના વતી કોઈ વ્યક્તિ આવું બનાવીને કરતું હોય તો આવા સમયે જે ગ્રાહકને ખબર પડે કે ભાઈ મારે આ હું છેતરાયો છું અને મારી સાથે આ ખોટું થયું છે, તો ગ્રાહક પોતે ગ્રાહક સુરક્ષા ધારા જે 2019માં સુધારા સાથે જે બનવામાં આવેલો છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019માં બનેલો, એમાં શું છે કે ગ્રાહકો પોતાના હિતનું રક્ષણ કરવા માટે, એમને છેતરપિંડીથી અને છેતરપિંડીથી બચવા માટે કોઈ પણ ખોટો માલ મળ્યો હોય કે અયોગ્ય વસ્તુ મળી હોય, વેપારીએ કોઈ ખોટી રીતે વસ્તુ આપી હોય, તો આ મૂળભૂત કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી શકે છે. અને ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકોના મૂળભૂત કુલ 6 અધિકારો હોય છે. એક તો સુરક્ષાનો અધિકાર, પોતાને સુરક્ષા હોવી જોઈએ. નાણાકીય જે એને નુકસાન થયું હોય એની બાબતને એને જાણકારીનો અધિકાર, પસંદગીનો અધિકાર, રજૂઆતનો અધિકાર અને ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર. એટલે કે કોઈ પણ વ્યક્તિ આ 6 અધિકાર પોતાના મૂળભૂત અધિકારો છે ગ્રાહકોના, એ 6 અધિકારો પ્રમાણે ગ્રાહક નિવારણ મંચમાં એ ત્યાં આગળ જઈને ત્યાં નિવારણ કરવા માટે ત્યાં ડાયરેક્ટ ફરિયાદ કરી શકે છે. હવે એ ગ્રાહક સુરક્ષાની જે કોર્ટ છે એમાં હાલમાં ઈ કોમર્સ કોર્ટ ચાલુ થઈ છે. ઈ કોમર્સ એટલે કે કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા ઘેરથી ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકે છે અને ઓનલાઈન એનું નિવારણ પણ થઈ શકે છે, તેની જુબાની પણ ત્યાં ઓનલાઈન થઈ શકે છે. એટલે કે કોર્ટમાં, ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં હવે જવું જરૂરી નથી, ઓનલાઈન થઈ શકે છે. પણ અમુક વસ્તુ માટે જો કંઈક રજૂ કરવાનું હોય તો ત્યાં એના માટે જવું પડતું હોય છે. પરંતુ ઈ કોર્ટ થઈ ગઈ છે ત્યાં, એટલે ઈ કોર્ટ એટલે ઘેર બેઠા નિવારણ. કારણ કે ઘણી વખત કેવું થતું હતું કે ગ્રાહક સુરક્ષાની કોર્ટ સોલા હાઈકોર્ટ પાસે આવેલી છે અમદાવાદની, બીજા રાજ્ય બીજા જિલ્લાઓની જ્યાં જ્યાં છે એ અલગ છે, પરંતુ અમદાવાદનું જોઈએ તો સોલા. કોઈ પણ વ્યક્તિ વટવા કે અમરેવાડી રહેતો હોય અને એને 10,000ની ફરિયાદ કરવા માટે જો ગ્રાહક સુરક્ષામાં જવાનું થાય, ધક્કા પડે, એને 10,000 તો એનો ખર્ચો થઈ જતો હોય. એટલે આ જે ઈ કોર્ટ થી થઈ છે એનાથી ગ્રાહકોને ખરેખર ફાયદો થાય છે. અને ઈ કોર્ટ થી કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ કઈ નુકસાન થયું હોય કે કોઈને તકલીફ પડી, મિતેશભાઈ, એવું નથી લાગતું કે એક ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂરિયાત બની ગઈ છે તેમ? કારણ કે જો એક ઉદાહરણરૂપ કાર્યવાહી થાય ને તો આ પછી ડુપ્લિકેશન કરવાનું અત્યારે તો એમને બંધ થઈ જશે. જી, એટલે કે આ જે નકલી બનાવતા હોય છે એમને બીએનએસ, જે પહેલા તો આઈપીસીની જે કલમ લાગતી હતી એ 406 લાગવામાં આવતી હતી, પરંતુ હવે જે બીએનએસ જે પ્રમાણે જે આ ફરિયાદ કરવામાં આવે તો બીએનએસ ની જે કલમ 318(4), પેલા 406માં 420 થતી હતી, એટલે કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી કરે તો 420 થતી હતી. એ 420ની જે કલમ અત્યારે બીએનએસ ની 318(4) થઈ છે, પણ સજાની જોગવાઈ સેમ ની સેમ છે, 7 વર્ષની. પણ આવા લોકો જો ખરેખર સાબિત થાય તો આવાને સખતમાં સખત સજા થાય તો લોકોને છેતરપિંડી કરવાનું દૂર કરે અને લોકો છેતરાય નહીં. ઘણી વખત કોઈ વ્યક્તિ સારી બ્રાન્ડના કંઈક બૂટ લેવા ગયા કે કપડા લેવા ગયા, પછી ઘરે આવીને ખબર પડે છે કે ભાઈ છેતરાઈ ગયા છે, કાં તો 2 મહિના પછી ખબર પડે છે કે છેતરાઈ ગયા. એટલે કે કોઈ પણ વ્યક્તિ છેતરાય નહીં તે માટે પોતે સજાગ રહેવું જોઈએ. બ્રાન્ડેડ વસ્તુ હોય તો હવે મહત્વની વસ્તુ છે કે લોકો વસ્તુ ખરીદવા જાય છે ખરા, પરંતુ બિલ નથી લેતા. એટલે બિલ લે તો એ ગ્રાહક સુરક્ષામાં જઈ શકે, બિલ ના હોય તો કઈ રીતે જઈ શકે માણસ? એટલે કે માણસ ટીવીમાં અત્યારે જે જોઈ રહ્યા છે દર્શકોને મારે એટલું જ કેવું છે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો
કોઈ બી જગ્યાએથી, તો એના લેટર પેડ વાળું બિલ ખરીદવું જરૂરી છે. બિલ જરૂરી લે, અને બિલ હશે તો તમે ગ્રાહક સુરક્ષામાં જઈ શકશો. બિલકુલ બિલકુલ સર. અર્પણભાઈ, એક સવાલ હવે આપને, તમે પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે અત્યારે તો સંકળાયેલા છો. ઘણા બધા વ્યક્તિઓને એવું હોય છે કે ના ખબર નથી પડતી અમુક વાર કે કાપડ અત્યારે તો સારું છે કે નથી, કંપનીનું છે કે નથી. અત્યારે તો જો કોઈ પણ કાપડ, હું એમ નથી કહેતો, કોઈ પણ કાપડ એમને એમ પણ આમ મૂકી દેવામાં આવે, એની ઉપર કોઈ પણ એક લોગો લગાડી દેવામાં આવે કે ના ભાઈ આ બ્રાન્ડ છે, તો આંખ બંધ કરીને દરેક વ્યક્તિ અત્યારે તો એ લઈ જતા હોય છે. પણ ડુપ્લિકેશન અત્યારે તો કઈ રીતે થયું છે એ પણ અત્યારે તો ક્યાંક સમજી શકતા નથી. તો એવું લાગે છે કે ના અત્યારે તો એ પણ બાબતની થોડીક પેલું એમ કહેવાય ને કે ના જાંચ પડતાલ અત્યારે દરેક ગ્રાહકે પણ હવે કરતાં શીખવું પડશે કે ભાઈ આ અત્યારે ઓરિજિનલ છે કે નહીં, અહીંયા અત્યારે તો ઓરિજિનલ છે કે નહીં, એ પ્રમાણેનું. સાહેબ, એ વસ્તુ માટે હું એવું કહીશ કે ગ્રાહકને આટલું બધું ડીપ નોલેજ મેળવવું ને એ ઘણીવાર એને પણ તકલીફ પડતી હોય, કારણ કે એક સરખું દેખાતા કપડાના હોય. હવે આજે અમે કોઈ બી બ્રાન્ડેડ જ ફેબ્રિક યુઝ કરતા હોઈએ અને એમાંથી ગાર્મેન્ટ બનતું હોય, પણ એકવાર વસ્તુ ટાંકો કપાઈ ગયો, કટ થઈ ગયો, પછી એમાંથી સ્ટિચિંગ થઈ ગયું, ચીજ થયા પછી એ જ્યારે કન્ઝ્યુમર સુધી એટલે રિટેલ આઉટલેટ સુધી પહોંચે છે ને, એ પછી ઘણી વખત એને ઓળખવામાં તકલીફ પડે એવું બને. પરંતુ બ્રાન્ડેડ વસ્તુ જે છે ને એ એની એક કોસ્ટથી, એક ફિનિશિંગથી અને એક એના અમુક જે એના સ્ટોર છે, બ્રાન્ડેડ ઘણા બધા એવું કરેલું છે કે બધાના પોતાના ઓન સ્ટોર કર્યા છે, યા તો ઓન એમના એવા મોલ છે કે જ્યાં આગળ એ લોકો એને વેચતા હોય છે. હવે એ જ વસ્તુ જ્યારે તમને એવું લાગે કે કોઈ બીજા આવા શોરૂમમાં મળી રહી છે ને, તો પહેલા તો ગ્રાહકે ચિંતા કરવાનો વિષય બની જાય છે કે આ વસ્તુ આટલી સસ્તી તો પોસિબલ નથી. આ સસ્તી બનાવવાના ચક્કરમાં જે આ ડુપ્લિકેટ મેન્યુફેક્ચરિંગ કરે છે ને, એ લોકો લેબરને પણ એમાં ઓછો પ્રાઇસ આપે છે, એમનું સ્ટિચિંગ લેવલ બી એટલું નથી હોતું સારું, એમનું ફેબ્રિક પણ એટલું સારું નથી હોતું. અને આ બધાના કારણે થાય છે શું ખબર છે કે જ્યારે ગ્રાહક લઈને જતો રહે છે, એ 1 વાર 2 વાર 10 વાર જ્યારે એને યુઝ કરીને ધોવે છે, બ્રાન્ડેડ હોય, એકદમ ક્વોલિટી ચેક કરેલી વસ્તુ હોય ને, તો એ લોંગ ટર્મ ચાલે છે, સારી ચાલે છે, એના કલર ફેડ નથી થતા. જ્યારે આ ડુપ્લિકેટ વસ્તુમાં બધા પ્રોબ્લેમ ઊભા થાય ને, એટલે એ ઇફેક્ટ કરે છે બ્રાન્ડેડ ના લોકોને. એ એવું સમજે છે કે હું આ બ્રાન્ડ લાવ્યો હતો પણ આમાં તો આ પ્રોબ્લેમ નીકળ્યો, પણ ખરેખર એ હોતું નથી. એટલે કસ્ટમર જે છે, ગ્રાહક, એને એ વિચારવાની જરૂર છે કે આ આટલું સસ્તું ઘણી વખત પોસિબલ બનતું નથી જો બ્રાન્ડેડ હોય, કારણ કે એમાં એક નોર્મ્સ હોય છે, એના ફિનિશિંગના એક નોર્મ્સ છે, એના વોશિંગના નોર્મ્સ છે. એટલું બધું પાળવા પછી જ્યારે ગાર્મેન્ટ બનતું હોય ને, તો એની કોસ્ટ, એક મિનિમમ કોસ્ટ એની આવે જ છે, અને એ થોડી હાયર રહે એ પોસિબલ છે. પણ એનાથી શું થાય, એનું ફિનિશિંગ, એનું સ્ટિચિંગ, એનું ફિટિંગ, આ બધું એટલું બધું અપ ટુ ડેટ હોય છે કે જે ખરેખર ગ્રાહક ઈચ્છતો હોય છે કે મારે આવું જોઈએ છે. પણ જ્યાં એમાં કોમ્પ્રોમાઇઝ થાય છે ને, એ તમને ખબર પડી જાય પ્રાઇસથી, સૌથી પહેલા તો એના ફિનિશિંગથી, એના સ્ટિચિંગના લેવલથી, આ બધાથી તમને ખબર ચોક્કસ પડી જાય કે આ હું જે ઈચ્છું છું એ બ્રાન્ડ તો નથી જ. એટલે થોડી અવેરનેસની બી જરૂર છે. અને આ તમે સાહેબે કીધું એમ કે આનો દાખલો બેસે ને, તો આ વેચનાર લોકો ઓછા થાય, અને વેચનાર ઓછા થશે ને તો ઓટોમેટિકલી આ પ્રોડક્ટ મળશે જ નહીં, અને મેન્યુફેક્ચરિંગ ઓટોમેટિક બંધ થશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અવેરનેસ જ અત્યારે તો દરેકે દરેક બાબતને અત્યારે તો આગળ લાવતી હોય છે. મિતેશભાઈ, ચલો આ તો ખબર પડી કે ના શોરૂમ હતો, શોરૂમમાંથી ઘણા બધા અત્યારે તો જે આ કાપડ ખરીદ્યું અને ખબર પડી કે ના અત્યારે તો આ ડુપ્લિકેશનવાળી બાબત હતી. પણ મિતેશભાઈ, એવું લાગે છે કે ના હવે ક્યાંક ગ્રાહક સુરક્ષાના જે પણ કોઈ અધિકારીઓ છે તેમણે હવે બહાર આવવું જોઈએ, અને આ બધી બાબતોમાં ચેકિંગ હવે તેમણે જ હાથ ધરવું જોઈએ. તેમ ઇવન હું તો એમ પણ કહું છું કે ના સરકારના અધિકારીઓ પણ અત્યારે તો બહાર આવવું જોઈએ, જેમ આપણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગવાળા અત્યારે તો આવે છે અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ કરવા માટે, આના માટે પણ હવે ચેકિંગ હાથ ધરાવવું જોઈએ, તેવું નથી લાગતું? જી, આમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ, એટલે કે કોઈ બી ખાવાની વસ્તુ છે કે કોઈ પણ કપડા છે કે કોઈ પણ રહેણી કરણીની વસ્તુ આપણે જે વાપરતા હોય આવશ્યક ચીજ વસ્તુ, એ જે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ સરકારે નક્કી કરેલા જે અધિકારીઓ છે એ જઈને રેડ પાડીને ફરિયાદ કરી શકતા હોય છે. જેમ કે કોર્પોરેશન માંથી જે કોઈ બી ફૂડ ખાતાના જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે, તો એ ફૂડ જે જમવાનું બનતું હોય એવી જગ્યાએ એ લોકો પણ રેડ પાડીને એ કરી શકતા હોય છે, અને એમાં ફરિયાદ થઈ શકતી હોય છે. તો આવી રીતે પોલીસને અમુક અધિકાર, અમુક જ ઓફિસર ફરિયાદ કરી શકતા હોય છે અમુક વસ્તુની. એટલે કે એના માટે બી ડેફિનેશન બહાર પાડવું જોઈએ સરકારે કે ભાઈ આ વ્યક્તિ આ ફરિયાદ કરી છે. એટલે માણસને ફરિયાદ કરવી છે ખરી, પણ ક્યાં જવું છે ખબર નથી હોતી. એટલે કે એના માટે બી
છાપામાં કે એમાં આવવું જોઈએ કે આની ફરિયાદ કરવા અહીંયા જવું જોઈએ, આની ફરિયાદ, તો શું અવેરનેસ પબ્લિકમાં આવે અને પબ્લિક બી જાણતી થાય. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિ ભણેલો નથી, બહુ ઓછું ભણેલો છે, ના એ વ્યક્તિ ખરીદી કરવા જાય છે અને પૈસા એની જોડે છે, ફૂલ પૈસા છે, પરંતુ હમણાં જ કીધું કે કોઈ બી કંપની, હવે ધારો કે કોઈ દુકાનવાળો છે કે એ વસ્તુ કોઈ કંપનીએ ઓગસ્ટ મહિનામાં સેલ કાઢ્યો, હવે એ સેલ એવો હોય કે સેલ સામાન્ય ડિફેક્ટ હોય પણ પબ્લિકને ખબર ના હોય. હવે એવી વસ્તુ દુકાનવાળો પોતે ખરીદી, ત્યાં મેઇન શોરૂમમાંથી ખરીદી લે ઓછા અડધી કિંમતમાં અને એ પોતાની શોરૂમમાં એ જ કિંમતમાં વેચે, તો પબ્લિકને જો ખબર જ ના હોય કે આનો આટલો ફોલ્ટ છે, તો પેલો તો ડબલ પૈસા કમાવાનો જ છે બ્રાન્ડની વસ્તુના. એટલે કે આ વસ્તુ બ્રાન્ડ જે છે એની જે વસ્તુ કંઈક સેટ ડિફેક્ટ વાળી બી કોઈ ખરીદીને પોતે ડબલ પૈસામાં વેચી દે તો આમાં ગ્રાહક તો છેતરાય જ છે. એટલે કે આના માટે બી કંપનીએ કહેવું જોઈએ કે ભાઈ અમારી આ વસ્તુ આવી આ વસ્તુ છે ડિફેક્ટ વાળી અહીંયા જે વેચીએ છીએ અમારા સિવાય કોઈએ ત્યાંથી ખરીદવી નહીં બીજી જગ્યાએ. એટલે કે ડિફેક્ટ વાળી વસ્તુ 50% ખરીદી લેતા હોય છે લોકો અને એ સામાન્ય જેમ કે ટીવી છે, ફ્રીજ છે, એવી બી ઘણા બધા ખરીદતા હોય છે. એમાં સામાન્ય ગોબો હોય અને ગોબાવાળી વસ્તુ લોકો ખરીદતા હોય છે. પણ એ જે ધારો કે ગોબો, સામાન્ય ગોબો એ અડધી કિંમતમાં વસ્તુ મળી જતી હોય. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ શોરૂમ વાળો મોટો ત્યાં ગોબાવાળી વસ્તુ છે, ગોબો ઉખાડીને કલર બલર કરીને વેચી દે તો ખબર ના પડે. કે આના માટે સજાગ થવું જોઈએ ને. હવે કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય કે એને ખબર જ ના હોય કે મારે ફ્રીજ ખરીદવું છે, ગોબાવાળી વસ્તુને એકલા ઉકેડીને કલર કરીને વેચી હોય, તો પેલા બિચારા પહેલી વાર ફ્રીજ ખરીદતો એને ક્યાંથી ખબર પડે કે છેતરાયો. એટલે કે આ વસ્તુ આમ તો આવા લોકો જે ચીટરો છે એવા લોકોને શોધવા અઘરા પડે છે અને સામાન્ય વ્યક્તિ એમાં છેતરી જતી હોય છે, પૈસા વાળા હોય છે. પણ સાહેબ આ મુદ્દો છે ને જુદો છે. તમે જે કહો છો ને એ બ્રાન્ડેડ વસ્તુમાં સેકન્ડ સરપ્લસ પ્રોડક્ટ તો આવતી જ હોય છે, એ વેચવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આ જે પ્રોબ્લેમ છે ને એવો છે કે જે સેમ ટુ સેમ લેબલનો યુઝ કરવામાં આવે છે. વસ્તુ એનાથી હલકી કક્ષાની બનાવવામાં આવે છે, એનું કોસ્ટિંગ નીચું લાવવા માટે. કારણ કે બ્રાન્ડેડ જે હોય, એક્ઝામ્પલ સમજો કે કોઈ બ્રાન્ડ છે અને જેનું ટી શર્ટ આજે 2000 રૂપિયાનું વેચતો હોય, હવે એને 400 રૂપિયામાં વેચવા માટે શું કરે? લેબલ એનું એ જ યુઝ કરે છે, પરંતુ કરે છે શું? એ ફેબ્રિક સસ્તું વાપરે છે, એની સામે સેમ ટુ સેમ એની પ્રિન્ટ જે હોય એવી ડિઝાઇનિંગ એ લઈ લે છે. આ બધું સેમ ટુ સેમ લે છે અને સાથે એ બ્રાન્ડનો લોગો યુઝ કરે છે, જે ખરેખર ખોટું છે. કદાચ હું સમજુ છું ત્યાં સુધી એને ગુનો બી બને કે કોઈનું લેબલ, રજિસ્ટર્ડ લેબલ યુઝ ના કરી શકે. અને એના કારણે શું થાય છે કે ગ્રાહકને ખબર નથી પડતી કે આ હું જે બ્રાન્ડ ખરીદવા નીકળ્યો છું એ છે કે બીજી છે. કારણ કે એને તો એવું દેખાય છે કે ભાઈ આ 2000 નો પીસ અહીંયા 400 રૂપિયામાં મળે છે, પણ એકચ્યુઅલમાં એ એની પોતાની પ્રોડક્ટ હોતી જ નથી. એ જે બ્રાન્ડ ખરીદવા નીકળી છે એ પ્રોડક્ટ જ નથી. એટલે પેલો મુદ્દો જુદો છે. દરેક બ્રાન્ડ પોતાના સરપ્લસ ગાર્મેન્ટ જે છે એ વેચતા જ હોય છે. થોડા ડિફેક્ટેડ સેકન્ડ ગાર્મેન્ટ હોય એ બી બજારમાં વેચાતા હોય છે. પણ આ તો આખો મુદ્દો એવો છે કે આ તો સેમ ટુ સેમ તમારે એ બ્રાન્ડનો નામનો જ યુઝ કરી દે છે અને હલકી વસ્તુ બનાવે છે. બિલકુલ. પણ ભાઈ આમાં એક બાબત હવે મારે એ પણ આપણે પૂછવી છે કે જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની વાત કરીએ તો હવે તેમણે પણ ક્યાંક હવે આની માટે હવે ક્યાંક આગળ આવવું પડશે તેવું નથી લાગતું? કારણ કે આ તો ચલો એક શોરૂમ પકડાયો એટલે ખબર પડી કે ના ભાઈ આ મેન્યુફેક્ચરિંગમાં તરત તો આ પ્રકારની વસ્તુઓ છે ને આમ છે તેમ છે, પણ હવે ક્યાંક જો મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જ આગળ આવે અને આ બધાને જ અત્યારે તો રોકવાનો એક પ્રયત્ન કરે, હું સમજી શકું છું બધું રોકવું પોસિબલ નથી, પણ અમુક જગ્યાએ પણ ચલો તંત્ર તો આગળ આવશે જ, એમાં કોઈ ના નહીં, પણ હવે એસોસિએશને પણ હવે આગળ આવવું પડશે ને આ બધી માટે. તો તમને બહુ સાચું કહીએ તો ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પોતાના તમામ મેમ્બરોને આનાથી હંમેશા અવગત કરાતું રહ્યું છે અને અમારા જે મેમ્બર્સ છે એ 100% પોતાની ઓન બ્રાન્ડ બનાવે છે. એ કોઈના લેબલ નથી બનાવતા, એ પોતાની બ્રાન્ડ બનાવે છે. યા તો કોઈનો પ્રોડક્ટ બનાવતા હોય ને તો ઓથોરાઇઝ હોય તો જ બનાવે, અધરવાઇઝ નથી બનાવતા ને એનું ડુપ્લિકેશન નથી કરતા. એ લોકો પોતાની બ્રાન્ડ બનાવી અને પોતાના સપ્લાયરને મોકલતા હોય છે. આ જે આખો ખેલ છે ને એ તો બીજેથી ક્યાંકથી ચાલી રહ્યો છે કે જ્યાંથી આ પ્રોડક્ટો બની અને ડુપ્લિકેટ થઈને આવી રહી છે. નહીં હું એમ નથી કહેતો અર્પણભાઈ, ત્યાર પડે કે ના આ જગ્યાએ તરત તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો એસોસિએશન જ આગળ આવીને તરત તો એ બધાને રોકે. હું એમ જ કહું છું, તમારી વાત સાચી કે ના બ્રાન્ડ ઉપર તરત કામ કરે છે, પણ આવું જો થતું હોય, ખબર પડે કે ના ભાઈ આ શોરૂમ આ પ્રકારની તરત તો પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ એક જવાબદારી એસોસિએશનની જોવા મળતી હોય ને કે ના તમે જ આગળ આવો કે ના આ લોકોને તરત તો બંધ કરાવો. એ પણ તરત તો થઈ શકે ને અર્પણભાઈ?
ના, એની તો અમે હંમેશા સાથે છીએ. જે કાયદાકીય કાર્યવાહી થાય છે એ યોગ્ય જ થઈ રહી છે, અમે બી સમજીએ છીએ. કારણ કે આ બહુ જ નુકસાન ક્યાં કરી રહ્યું છે હું તમને સમજાવું કે આ બ્રાન્ડનો જ્યારે માલ આવી રીતે ડુપ્લિકેટમાં વેચાય ને એટલે એના એક્સપોર્ટ પર બહુ મોટી અસર થાય છે. કારણ કે જ્યારે એના કન્ઝ્યુમરને એના એક્સપોર્ટ જ્યારે કરવા હોય ત્યાંના જે લોકો છે એ લોકોને ખબર પડે કે આવી ડુપ્લિકેટ બ્રાન્ડ બી મળે છે તો એના એક્સપોર્ટના ઓર્ડરો બચારાના કેન્સલ થઈ જતા હોય છે. એટલે આ અવેરનેસ તો અમે કરીએ છીએ અને તમે જે કીધું એમાં બી અમારો ફૂલ સપોર્ટ છે કે આ રીતે ડુપ્લિકેટ માલ કોઈનો બનાવીને ના વેચવો જોઈએ અને જ્યાં કંઈ પણ આ કાર્યવાહી થતી હોય છે અમારો ફૂલ સપોર્ટ છે સાહેબ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હું તમામ વ્યક્તિઓને પણ હું કહેવા માંગુ, જે પણ કોઈ ગ્રાહક છે મહેરબાની કરીને સસ્તું જોઈને એ બાજુ ના જાઓ. હા, બ્રાન્ડેડ વસ્તુ જે થોડીક કદાચ મોંઘી બનશે અને મળશે પણ ખરી, પણ તમે એમ વિચારો તો કે ના આ વસ્તુ અહીંયા 700માં મળે છે, અહીંયા તો 300 મળે છે, તો એ અત્યારે તો સારું હશે એવું સમજીને ત્યાં ના જાઓ. કારણ કે આ એક એવો કિસ્સો છે કે જ્યાં દરેક લોકોએ જાગવું પણ બહુ જરૂરી છે. અર્પણભાઈએ બહુ સાચી વાત કહી કે ના આની સામે અત્યારે તો કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. ને એમાં પણ એસોસિએશન પણ અત્યારે તો આગળ પડતું છે કે ના આવું કંઈ હશે તો અમે પણ અત્યારે તો આગળ આવીને આ બધું બંધ કરાવડાવી દઈશું અમે પણ તેની સાથે સૌથી પહેલી જવાબદારી દરેકે દરેક ગ્રાહકની છે. આપણે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ છીએ તો ત્યારે મહેરબાની કરીને સસ્તું જોઈને તરાવતો ના જાઓ. હા, થોડુંક મોંઘું પડશે પણ તમને સારામાં સારી વસ્તુઓ મળશે. અર્પણભાઈએ કહ્યું ને કે ના તમારો લોંગ ટર્મ યુઝ માટે પણ તરાવતો હશે કે જ્યાં કલર નહીં જાય કે ના તરાવતો કપડું સારામાં સારું રહેશે, એટલે એ વસ્તુ લેવાનો એક પ્રયત્ન કરો. મિતેશભાઈ, આવું ઘણી વાર જોવા મળતું હોય છે ભાઈ અહીંયા પનીર સસ્તું છે ને ચલો એ લઈ આવીએ, અહીંયા ટી શર્ટ સસ્તી છે ને એ લઈ આવીએ, અહીંયા આ વસ્તુ સસ્તાના ચક્કરમાં ક્યાંક દરેક લોકો આવા ડુપ્લિકેશનમાં અત્યારે તો ભરાતા હોય છે ને તેવી બાબત સામે આવી છે. મિતેશભાઈ, આ સસ્તાને લઈને શું કહેશો આપ? સાચી વાત છે. ઘણા લોકો પૈસાની બાબતમાં છેતરાઈ જતા હોય છે અને સસ્તું વિચારી સસ્તું કરીને લોકો લઈ આવતા હોય છે. ઘણી વખત ઘણા મોલોની વાત કરું કે ઘણા મોલોમાં કંઈક વસ્તુ મળતી હોય તો લોકો કેવું છે 50% ડિસ્કાઉન્ટ, એની એક્સપાયરી થવાની તૈયારી એટલે 50% ડિસ્કાઉન્ટમાં વેચતા હોય છે. તો ઘણા દુકાનવાળાઓ કેવું કરતા હોય છે કે ભાઈ એ વસ્તુ લઈ આવે અને એનામાં જે સ્ટીકર બદલી કાઢે, એક્સપાયરી ડેટ બદલી કાઢે, પછી એ પૂરા પૈસા આપે છે. એટલે લોકો છેતરાઈ જતા હોય છે. પણ આવા સ્ટીકરો પણ લોકોએ જયારે ખરીદે ત્યારે સ્ટીકરો જોવા જોઈએ, એક્સપાયરી ડેટનું સ્ટીકર બરાબર લગાવ્યું છે, શું કર્યું છે ખાસ જોવું જોઈએ અને એ દેખ્યા પછી જ એને ખબર પડે છે કે ભાઈ આ શું કરી રહ્યા છે. ઓકે, એટલે હવે ક્યાંક સવાલ એ જ યથાવત છે કે હવે દરેક લોકોએ આ ડુપ્લિકેશનની સામે આગળ આવવું પડશે. તમારે અત્યારે તો જાગૃત થવું પડશે અને જો જાગૃત થશો તો જ અત્યારે તો ખબર પડશે કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે. અર્પણભાઈ, આપને પણ એક જે વાત મને પૂછવી છે કે જે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અહીંયા સસ્તું મળે છે કે આ સસ્તું અત્યારે મળે છે તો અમે એ કપડા લેવા જઈએ, તો આપ તમામ લોકોને આ સસ્તા કપડાને લઈને પણ શું કહેશો? એની ગ્રાહકનો અધિકાર છે એ સારું અને સસ્તું શોધે, પરંતુ તમે જે આ ડુપ્લિકેટ લઈ આવો છો એનાથી કેટલું બધું મોટું નુકસાન પાછળ જોડાયેલા કેટલા લોકોને થાય છે એનો પણ એક વિચાર કરવો જોઈએ. આપણે અત્યારે સૌનો સાથ સૌનો વિકાસની આટલી બધી સરસ યોજનાઓ પર આગળ વધી રહ્યા છે ત્યારે જે ડિઝાઇનરો છે જે લોકો એનું એજ્યુકેશન મેળવ્યું છે, કેટલો એક્સપિરિયન્સ માટે કેટલી બધી એ લોકોએ ધક્કા ખાધા છે અને કેટલી બધી ડિઝાઇનો ડેવલપ કર્યા પછી એ બ્રાન્ડને તૈયાર કરીને આપતા હોય છે. એ બ્રાન્ડ આજે કેટલું માર્કેટિંગ કરે છે, કેટલા બધા એક્સપેન્સીસ કરી અને એ બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરે છે અને પ્રોડક્ટને સારી બનાવવા માટે એ ઘણી બધી મહેનત કરે છે. હવે તમે સસ્તું લેવાના ચક્કરમાં નોન બ્રાન્ડેડ યા તો ડુપ્લિકેટ વસ્તુ જે કહેવાય છે એ લઈ લો છો, જેના કારણે ખૂબ મોટું નુકસાન આ બધી જ આખી ચેનલને થાય છે. એટલે ગ્રાહકે ચોક્કસપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે મહેરબાની કરીને આવા ડુપ્લિકેટ પ્રોડક્ટને ના પરચેસ કરો. આના કારણે બહુ મોટું નુકસાન પાછળ ઇકોનોમીને થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ સમયમાં સસ્તું અત્યારે તો જોઈને ક્યાંક અત્યારે વસ્તુ કે અત્યારે તો સારી છે કે નહીં, પ્રોપર છે કે નહીં, તેને લઈને અત્યારે તો સવાલ છે. અર્પણભાઈ, એક છેલ્લો મેસેજ દરેક લોકોને આપના તરફથી. દરેક ગ્રાહકને મારી ખરેખર વિનંતી છે કે આપ આવા ડુપ્લિકેટ પ્રોડક્ટના ચક્કરમાં ના પડશો, કારણ કે એમાં તમે લોંગ ટર્મ નુકસાન જ કરો છો. તમે 200માં લીધેલી વસ્તુ અને 400માં લીધેલી વસ્તુ વચ્ચે 100% ફરક છે. લોંગ ટર્મ માટે તમે જે વસ્તુને સમજીને લીધી હોય છે તમે ખરેખર સસ્તું લઈને છેતરાઈ રહ્યા છો, બીજું કંઈ નથી થઈ રહ્યું. એટલે તમારે હંમેશા એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ.
ભાઈ મિતેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અત્યારે તો ડુપ્લિકેશનની જે બાબત સામે આવી છે, મહેરબાની કરીને હું હજુ પણ કહું છું, સસ્તાના ચક્કરમાં ન પડતા. બ્રાન્ડેડ અત્યારે તો વસ્તુ ખરીદવી એ બહુ જરૂરી છે, પણ સસ્તા બાજુ અત્યારે તો જશો તો ક્યાંક આનો ભોગ અત્યારે તો જે તમામ લોકો બનતા હોય છે. તો અને સાથે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં તંત્ર દ્વારા પણ હવે કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવે છે આ તમામ બાબતોને અત્યારે તો ઉજાગર કરવા માટે અને સામે કડક કાર્યવાહી કરવા માટે પણ. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.